वो काम पते એવું છે। રવિ સાહેબે કિયા બંગલા, તિકમ સાહેબે કિયા બંગલા, આ હદ બન્યા, બે હદ બન્યા। કોઈ એક તર્કવાદી હતો, બુદ્ધિશાળી, કે નદીના કાંઠે પાણી પીને સામે વડલો, અને વડલે સાંજે જઈને લાંબો થઈને જરાક ઊંતો અને નદીમાં નજર કરીને ભીમભાઈ તો ત્યાં નદીની અંદર વેલા હતા, વેલા તરબૂચના, અને એમાં આવડા આવડા મોટા મોટા તરબૂચ લાગેલા, અને આમ ઊંચું કરીને જોયું ને તો ઓહો, આવડો મોટો વિશાળ વડલો, અને નાની નાની પેપીયું, અને ભગવાન પાસે કોઈ એવો મારી એવો નહીં હોય શિખામણ દેવા વાળો, આ આવડા ઝીણકા એવા વેલાની અંદર આવડા મોટા તરબૂચ અને આવડા મોટા વિશાળ વડલામાં નાના નાના પેપા, અને એ તરબૂચ અહીંયા વળી ગયા હોત તો કેવી શોભા બનત વડલાની। એમ કરીને જરાક લાંબો થઈને હૂતો ને તાપ આંખમાં તો પટ દઈને પેપો પીડ્યો, શબ્દ ની બેઠો થઈ ગયો, તરત ભાનમાં આવી ગયો કે નહીં, ભગવાન તો એની બાપ પ્રધાન તો હશે જ, હશે જ। ઓય બાપા, હમણાં અહીંયા વળગી હોત તો રામ બોલો ભાઈ, રામ નો હવે આને લઈ જાઓ આમ। એટલે સંતો મહાપુરુષો ભલામણ કેવી કરે છે કે રવિ સાહેબે કિયા બંગલા, તિકમ સાહેબે કિયા બંગલા, હદ બન્યા, બે હદ બન્યા। આ બંગલાને કે તાળા દર્યા, આ બંગલાને અનેક પ્રકારના તાળા જડાઈ ગયા છે, એક પ્રકારના નહીં, અનેક પ્રકારના, કામના, ક્રોધના, લોભના, મોહના, સોળ કપટના, ભય ભ્રમ, આવા અનેક પ્રકારના આને તાળા જડાઈ ગયા છે। પણ જો એ કોઈ સદગુરુ મળી જાય તો આ સંશયના તાળા તૂટે, બાકી તૂટે નહીં। માનાને નકર તમે જુઓ ને તો હાલતા ચાલતા ડગલે ને પગલે સંશય, સંશય ને નકરો સંશય, નકરો સંશય। કાગડો બોલ્યો હોય તો સંશય માણાના ઉભો થાય, અરે મીંડળું નીકળ્યું હોય તો માણાના સંશય ઉભો થાય, અરે ભૂલ બોલ્યું હોય ને તોય સંશય ઉભો થાય। नकरो संशय, संशय, संशय सबको खाते, संशय सबका पीर, संशय ની ફાકી કરે उसका नाम फकीर। માણાને હાલતા ને ચાલતા ડગલે ને પગલે સંશય, સંશય ને નકરો સંશય। અટાણે લગભગ હોય 95% માણા સંશયના બાનમાં જ હાલ્યો જાય છે, નકર સંશયનો કોઈ સીમાડો જ નહીં, કોઈ શેઠો જ નહીં સંશયનો। પણ સંશય જો કોઈ સદગુરુ મળે તો સંશય મટે, બાકી મટે નહીં। આ બંગલાને તાળા જડ્યા, કુચિક કિનકો દિયા। કોઈ કોઈ મહાપુરુષોને આ ચાવી મળી છે અને આપી છે સંતોએ। આ ગુરુગમ કેરી કુચી કરલે ખોલ મોહના તાળા, એ તાળાને દૂર કરતો તારા ઘટમાં હોય અજવાળા। સંતો ફેલ્યો નામની માળા તો કટી જાય કરેલા કર્મના જંજાળા। જો નામની ચાવી ફરે તો તાળા તૂટે। આ બંગલાને તાળા જડ્યા, કુછ કિनको દિયા। મેસા પકડ્યા નિજ નામના તો એના કપાટ ઉઘડી ગયા। હદ બન્યા, બે હદ બન્યા। રવિ સાહેબે કિયા બંગલા, તિકમ સાહેબે કિયા બંગલા।
જેને નામનો નશો ચડી ગયો ને ભાઈ, એના કર્મના કપાટ ઉઘડી ગયા. પણ નામનો નશો ચડી જવો જોઈએ. એટલે નકર જો પ્રહલાદ રાજા પેલા યુગમાં થયા, એને 15 કરોડ ને ઉપદેશ કર્યો. એમાં 5 વર્ષ હાસુ સમજાણું અને 10 ફેલ થયા. તો આ 10 પણ દેવો હતો જ ને, તોય પડ્યા. એનું કારણ હું કે એમાં ભાવ પ્રેમ નહોતો, એટલે વૃક્ષ ને ગુરુ મારી હોળી વહી ગઈ, છેલાણી જ નહીં, એટલે પડ્યા. હરિશ્ચંદ્ર રાજાએ કે 21 કરોડ ને ઉપદેશ કર્યો, એમાં 7 જ આવ્યા અને 14 ફેલ થયા. ધર્મરાજાએ કે 27 કરોડ ને ઉપદેશ કર્યો, એમાં 9 જ આવ્યા અને 18 ફેલ થયા. બળીરાજાએ કે 36 કરોડ ને ઉપદેશ કર્યો, એમાં 12 આવ્યા અને 24 ફેલ થયા. નકર સંતો મહાપુરુષો કઈ એવી અંતરાય તો રાખી ન હોય ને, આને હરખું સમજાવ્યું, આને ઓછું સમજાવ્યું, એવું તો ન કરવું હોય ને. પણ ઓલાની અંતરાય ન મટે છે, સમજાય છે ને, ઓલાની અંતરાય ન મટે એટલે એ નજીક ન જઈ શક્યા, ગુરુ અને ગોવિંદને ઓળખી જ ન શક્યા, એટલે એની અંતરાય ન મટી. તો ભાઈ આપણે ગુરુગમ લઈને બહુ આમાં ફાફા મારવા જેવું નથી. જીવન જીવવું થઈને જીવવા જેવી બાબત છે. આ બંગલાને તાળા જડ્યા, કુછ કિनको દિયા, નેશા પકડા નિજ નામના, એના તાળા ઉગડી ગયા, હદ બન્યા બેહદ બન્યા. રવિ સાહેબે કિયા બંગલા, ત્રિકમ સાહેબે કિયા બંગલા. ભક્તિના કઈ એવા એ ધાણ છે જેને વચન ઓળખી લીયા. જે સંતો મહાપુરુષો આ માર્ગની અંદર હાલ્યા છે અને જે સત્યનો દોર પકડ્યો છે, એને સત્યવાદી કહેવામાં આવ્યા છે. નકર અટાણા તમે જો તર્કવાદીનો કોઈ પાર નથી, વાદ વિવાદનો કોઈ પાર નથી, સહપાર પાર જ નથી એનો. બુદ્ધિવાદીનો કોઈ પાર નથી. ભક્તિના કઈ એવા એ દાણ છે જેને વચન ઓળખી લીયા. જો આ કથાઓ એમ કહે છે, હરિશ્ચંદ્ર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો.